સાહેબ સરવાળે મારી વાત એ છે કે એના પર મોનિટરિંગ આપનું હોય. પ્રશ્ન તમે એક વાત સ્વીકારો છો ને કે એની ઉપર મોનિટરિંગ, એમાં ક્યાંય ડિસ્ટર્બ થતું હોય, એમાં વ્યવસ્થિત કોઈ ફરિયાદ આવતી હોય તો મોનિટર, ફરિયાદ એની હોય જિલ્લા ટીબી અધિકારીની ફરિયાદ અમારે તમને કરવાની હોય કે ના હોય? બીજું રાજુભાઈ વાત ગઈકાલે જ મને એક સેકન્ડ સાહેબ. હા, ગઈકાલે ડીપીઓ જે સ્ટોક ગઈકાલ સ્ટોક છે લોકલ પરચેસ કરવું તો લોકલ પરચેસ કરે પેશન્ટો હેરાન. એટલે લોકલ પરચેટ કરો એટલે સાહેબ મને, હું દેશી માણસ છું. સ્ટોકનો જયારે સપ્લાય ગવર્મેન્ટ ન હોય ત્યારે પરચેસ કરવાની સૂચના ડીપીઓને ત્યાં આપી છે. મને ગઈકાલે કીધું કે આપણે સ્ટોક ખાલી ગયો છે એટલે તાત્કાલિક આપણે પેશન્ટોને મળી રહે દવા એટલે ખરીદી કરવાની. ઓકે, એટલે એને એવું કીધું કે સરકારી દવા આપણને મળવી જોઈએ, નથી મળી એટલે આપણે બહારથી ખરીદી કરવાની છે. એ કોઈ દાતા ગોતીને ખરીદી. ઓકે, તો આના પૈસા કોણ આપી શકે? બરાબર છે. કઈ જગ્યાએ ગ્રાન્ટમાંથી ખર્ચો કરી લીધો? કયા પીએચસી સીએચસી સેન્ટરને તમે કીધું દવા ખરીદી લ્યો, અમે ગ્રાન્ટ આપીશું? એના લેવલે ખરીદી થશે. અચ્છા સાહેબ, આજથી દવા ખાલી થઈ ગઈ. હમણાં તમે થોડી વાર પહેલા એવું ગઈકાલે સાંજની જ વાત કરું રાજુભાઈ, એક વસ્તુ કહું છું. ગઈકાલ સાંજની. હવે હું તમને કહું, આજથી 15 દિવસ પહેલા જે પણ હોસ્પિટલમાં દવા બચી